નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કંડક્ટરની પરીક્ષામાં સફળતામાં કયા વિઘ્નો આવશે, કઈ મુશ્કેલીઓ આવશે. મિત્રો, તમે ફોર્મ તો ભરી દીધું, તમે નક્કી પણ કરી દીધું કે આવનારી પરીક્ષામાં મારે સફળ થવું છે, પરંતુ તે સફળતાના માર્ગમાં કેટલીક મુશ્કેલીઓ આવશે, કેટલીક તકલીફો આવશે, કેટલાક અવરોધો આવશે. કયા કયા અવરોધો આવશે અને તેનો સામનો કઈ રીતે કરવાનો છે તેની આજે આપણે વાત કરવાના છીએ. તમારો મોબાઈલ તમારો દુશ્મન બની શકે છે, કારણ કે તમે જ્યારે પણ પરીક્ષાની તૈયારી કરવા માટે બેસી જશો, વાંચવા માટે બેસશો, ત્યારે તમને એમ લાગશે કે લાઈ થોડી વાર મોબાઈલ જોઈ લો. પછી તમે એક રીલ જોશો, બે જોશો, ત્રણ જોશો. આ રીતે રીલ જોવામાં તમારા 2 થી 3 કલાક ક્યાં જતા રહેશે તમને ખબર નહીં પડે. યુટ્યુબમાં કંઈક જોશો, ફેસબુકમાં લોકોની પોસ્ટ વાંચશો, શોર્ટ રીલ જોશો. આ બધું જોવામાં તમારો સમય બરબાદ થઈ જશે, તમારો સમય ચાલ્યો જશે અને તમે કંડક્ટરની પરીક્ષા માટેની તૈયારી નહીં કરી શકો. સોશિયલ મીડિયા મિત્રો એટલું લલચાવનારું માધ્યમ છે કે આખો દિવસ તમે મોબાઈલમાં વ્યસ્ત અને મસ્ત રહેશો અને કંડક્ટરની પરીક્ષા માટેની તૈયારી નહીં કરી શકો. મિત્રો, આ તમને ગોલ્ડન ચાન્સ મળ્યો છે, તો સમયનો સદુપયોગ કરી લો. મોબાઈલ તમારો મિત્ર પણ બની શકે છે અને તમારો દુશ્મન પણ બની શકે છે. મિત્ર કઈ રીતે? મોબાઈલ પર કંડક્ટરની પરીક્ષા માટેની તૈયારીના વિવિધ વિડીયો જોવો, તેનું મટીરીયલ તપાસો, પીડીએફ જોવો, તેના પ્રશ્નપત્રો જોવો અને આ રીતે તમે મોબાઈલનો ઉપયોગ કરશો તો તમારો મોબાઈલ તમારો મિત્ર બની જશે, આવનારી પરીક્ષામાં સફળતાનું એક માધ્યમ બની જશે. તો મોબાઈલનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે મિત્રો તમારે નક્કી કરવાનો છે. થોડાક ટાઈમ માટે, 2, 4, 6 મહિના માટે તેના પર કંટ્રોલ રાખો. હું એવું નથી કહેતો કે તમે મોબાઈલનો ઉપયોગ ન કરો. મિત્રો, હું એવું નથી કહેતો કે તમે મોબાઈલનો ઉપયોગ ન કરો. મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે મોબાઈલ વગરનું જીવન શક્ય નથી, માટે મોબાઈલનો ઉપયોગ કરો, પણ તેના પર સંયમ રાખો, કંટ્રોલ રાખો. વાંચવાના સમયે વાંચવાનું છે, અભ્યાસના સમયે અભ્યાસ કરવાનો છે અને જ્યારે નવરાશની પળોમાં તમે એક અડધો કલાક કે કલાક તમે નવરા પડો ત્યારે મોબાઈલનો ઉપયોગ કરો, મનોરંજન માટે મોબાઈલનો ઉપયોગ કરો, પણ મેક્સિમમ વધુમાં વધુ સમય તમારે અભ્યાસ માટે તમારા મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. જ્યારે પણ અભ્યાસ કરવા બેસો ત્યારે મોબાઈલનો સદુપયોગ કરો. સારા સારા કંડક્ટરની ભરતીને લગતા વિડીયો જુઓ, સારું નોલેજ પ્રાપ્ત કરો અને આ રીતે તૈયારી કરશો તો કંડક્ટરની પરીક્ષામાં સફળ થવાની શક્યતા તમારી વધી જશે. મિત્રો, અમે કંડક્ટરની પરીક્ષા માટે ખાસ આ યુટ્યુબ ચેનલ બનાવી છે. એ માટે અમે આવનારા દિવસોમાં કંડક્ટરની પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નો અને તેનું સોલ્યુશન કઈ રીતે કરવું, પ્રશ્નપત્રોની તૈયારી કઈ રીતે કરવી, બધી જ બાબતોના વિડીયો બનાવવાના છીએ. માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્ર મંડળમાં શેર પણ કરજો. અત્યાર સુધી તમે મારો વિડીયો જોયો તે બદલ તમારો આભાર માનું છું અને તમારા સૂચનો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને આજે હું મારા મિત્રોને કહી રહ્યો છું કે તમે એક વસ્તુ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, 2026 ની આવનારી પરીક્ષામાં હું જરૂર સફળ થઈશ. લખો, હું કંડક્ટર બનીને જ રહીશ. લખો, 2026 નું મારું સ્વપ્ન છે કંડક્ટર બનવાનું. લખો, 2026 ના વર્ષમાં હું સફળ થઈને જ રહીશ, સફળ થઈને જ રહીશ. થેન્ક યુ, આભાર.